તો ઘણી વાર મળશે પણ હારી નહીં જવાનું. યસ, હાર તો ઘણી વાર મળશે પણ હારી નહીં જવાનું. સતત મહેનત ચાલુ રાખવાની, સફળતા તો મળે. જય હિન્દ, જય મા સરસ્વતી. તો ફરી એક વખત ગુરુ દક્ષિણા સ્વરૂપે મને મારા પેંડા મળ્યા છે અને અમારી ક્લાસની દીકરી જીનલ, ચંદુભાઈની દીકરી જીનલ અને અર્ચિતના પત્ની જીનલ, એમણે પોતાના જીવનમાં જે લક્ષ્ય નક્કી કર્યું હતું વર્ષો પહેલાં, એ આજે સફળતાના પરિણામ સ્વરૂપે પોતે મેળવ્યું છે અને એક નહીં બે પરીક્ષામાં પાસ થયા છે, એક સીસી અને એક તલાટી મંત્રી. સૌથી પહેલાં તો જીનલ, કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ સર. તો એક તો નોકરી ચાલુ જ છે અને આ બીજી મળી, બરોબર. તો કેવી ખુશી છે? ઘણી. અચ્છા. અને સૌથી પહેલાં એક સાથે બે પરીક્ષાઓ પાસ કરી, તો એનો મતલબ સીધો એ છે કે કાંઈક સ્ટ્રેટેજી, કાંઈક કામ કરતી હશે આની પાછળ. તો એ સ્ટ્રેટેજી આજે વિદ્યાર્થીઓને જણાવવી છે. વિદ્યાર્થીઓ માટે હાલના સંજોગોમાં પ્રિલિમ સાથે મેઇન્સને એ બધી ચર્ચા કરવી છે. કયા વિષયો વધારે અગત્યના, ક્યારથી આમાં શરૂઆત કરી, બધી જ વાતો આપણે કરવી છે. આર યુ રેડી? હા સર. ઓકે. તો સૌથી પહેલાં જીનલ પટેલને હું એ પૂછીશ કે થોડું મને બેકગ્રાઉન્ડ વિશે ચર્ચા કરો કે ક્યાંથી આવો છો, ક્યારે તૈયારી શરૂઆત કરી, શેમાં ગ્રેજ્યુએશન કર્યું, નોર્મલ થોડું ઇન્ટ્રોડક્શન. અમદાવાદ એલડીમાંથી ગ્રેજ્યુએશન બી કોમ્પ્યુટર. ઓકે. 2018માં પાસ આઉટ કર્યું. અચ્છા. પછી તૈયારી ધીરે ધીરે ચાલુ કરી અને 2019માં કોરોના. યસ, કોરોના. યસ. એટલે કશે બહાર જઈને તૈયારી કરવી શક્ય ઓછી હતી થોડી. યસ. એટલે પછી યુટ્યુબ પર આપણે વિડીયો જોતા હોય. યસ યસ યસ. એમાં તમારો જ એક વિડીયો, મને વિડીયો યાદ પણ છે, બંધારણનો એક વિડીયો તમે આમુખવાળો મૂકેલો. હા હા, મૂકેલો. યસ યસ યસ. તો એ વિડીયો મેં પહેલો જોયેલો. પછી એવી જ રીતે પછી યુટ્યુબમાં તમારા વિડીયો જોયા, તે પછી ખબર પડી કે ઓનલાઈન ક્લાસીસ પણ છે, ચાલે છે, એપ્લિકેશન છે. એટલે ઘરે મમ્મી જોડે વાત કરી, પછી એપ્લિકેશન લીધી અને એ રીતે ધીમે ધીમે પછી તૈયારી ચાલુ કરી. ઓકે. તો ત્યારે મેરેજ થઈ ગયા હતા કે બાકી હતા? બાકી હતા. ત્યારે બાકી હતા. ઓકે. તો જીનલ છે એ પહેલેથી એની ગ્રેજ્યુએશન પછી તૈયારી શરૂ કરી અને ઓનલાઈન એપ્લિકેશનની સ્ટુડન્ટ હતી અને એ પછી ક્લાસમાં પણ આવી છે અને આખરે 2025માં સફળતા મળી છે. એનો અર્થ સીધો એ થયો કે 2019, 20, 21, 22, 23, 24 ને 25 7 વર્ષે સફળતા મળી છે. ઘણી. તો સમય સફળતામાં લાગે પણ સફળતા મળે એ પાકું છે. હવે જીનલ છે એ સાઉથ ગુજરાત લાટ પ્રદેશમાંથી આવે છે અને નવસારીમાં સાસરિયું છે અને સુરતમાં મમ્મી પપ્પાને એ લોકો સુરત જિલ્લામાં રહી છે, વાંસદાથી બિલોંગ કરે છે, બહુ બધું છે. ટૂંકમાં એક એવો વિસ્તાર કે જે આપણા અમદાવાદ અને ગાંધીનગરથી ઘણો દૂર છે, છતાં પણ પોતાનું જે સપનું જોયું એ સપનાને પૂરું કર્યું અને આજે હજી આગળ વધવાની વાતો છે. અને એમની સાથે જ એમના હસબન્ડ અમારા ક્લાસમાં આવતા, જે તમને સ્ક્રીન ઉપર દેખાય છે, બંને લોકો ક્લાસમાં બેઠતા અને આ જ જગ્યા ઉપર બેઠતા અને અહીંયાથી જ એ સફર છે એ શરૂઆત થઈ. તો એમની સફળતા ઉપર મારે થોડું કહેવું છે, જે હું હંમેશા કહેતો હોઉં છું. હું જીનલ ક્લાસમાં નહીં તો 5 થી 7 વાર બોલ્યો છે કે જીનલનું સિલેક્શન પાકું છે. અર્ચિતને હું કહેતો, અર્ચિત અહીંયા જ બેઠો છે, અર્ચિતને હું કહેતો કે અર્ચિત હું તારું અત્યારે નથી કહેતો પણ જીનલનું સિલેક્શન પાકું છે, જીનલના ડિસ્ક્રિપ્ટિવના લખાણ ઉપરથી હું કહેતો. દોસ્તો, મારી એક વાત સાંભળો કે કોઈ પણ વિદ્યાર્થીની સફળતા હોય તો ક્લાસનો અને સરનો ઓછો રોલ હોય છે. સૌથી વધારે એમની મહેનતનું હું દર ઇન્ટરવ્યૂમાં કહું છું કે એમની હાર્ડવર્ક, ડેડિકેશન અને કન્સિસ્ટન્સીનો હોય છે અને ખાસ રણનીતિ હોય છે. રણનીતિ વગર હવે પાસ ન થવાય, કેમ કે પ્રિલિમમાં MCQ આવે છે, ગમે તેટલો સ્કોર કર્યો છે 0 થઈ જશે મેઇન્સમાં અને મેઇન્સમાં ડિસ્ક્રિપ્ટિવના જ માર્ક છે. તો હવે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. હું જીનલ એવું કહીશ કે એન્જિનિયરિંગમાં તમે ગ્રેજ્યુએશન કર્યું અને એ પછી આપણે પ્રિલિમમાં મેથ્સ, રિઝનિંગ, ઇંગ્લિશ ને ગુજરાતી જ હતું. તો આમાં રણનીતિ કેવી હતી સૌથી પહેલાં પ્રી ક્રેક કરવાની?
સર મેથ્સ રીઝનિંગ તો થોડું થોડું ફાવતું જ હતું, કેમ કે એ થોડું એન્જિનિયરિંગ કરેલું છે. એટલે સૌથી ટફ મારા માટે હતું તો ઇંગ્લિશ ગ્રામર. બરોબર છે. ઓકે. ગુજરાતી બી થોડું થોડું ફાવતું હતું, અને તમારા વિડીયો જોયા પછી તો ક્લિયર થઈ જ ગયું ગુજરાતી. એટલે મહેનત મારે ઇંગ્લિશ પાછળ વધારે કરવી પડી હતી, અને એવી તમારા વિડીયોથી ઘણું થઈ ગયું. તો પછી ક્લાસમાં કેમ આવી? ચલો એ પ્રશ્ન. ક્લાસમાં આવવાથી શું ફાયદો થયો? ક્લાસમાં એ જ કે ઘરે હોઈએ ને તો કોઈક એવું ફેમિલીમાં કોઈક આમ તેમ થાય પ્રસંગ, સારું કામ ખરાબ કામ જે પ્રસંગ આવે, પછી આપણે આમ તેમ કશે જતા હોય તો એ બધુંમાં થોડું થોડું માઇન્ડ ડિસ્ટ્રેક્ટ થઈ જતું હતું, જેના કારણે એક્ઝામ ક્લિયર નથી થતી. અને એ ખ્યાલ મને અહીંયા ક્લાસીસમાં આવ્યા પછી જ થયો કે અહીંયા કોઈ ડિસ્ટ્રેક્ટ કરવા વાળું કોઈ છે જ નહીં એમ. અને ક્લાસમાં સાહેબ ખીજાવા વાળા ઊભા જ છે કે નજર હટી દુર્ઘટના ઘટી. એટલે વારે વારે અહીંયાની ડેલી ટેસ્ટ સર, કે ટેસ્ટ છે, માર્ક્સ આવવા જોઈએ. યસ. અને અઠવાડિયે જે ટેસ્ટ લેવાય એમાંય પૂછવાનું. ઓલમોસ્ટ હું તમને એક વસ્તુ કહું કે ક્લાસનું જે વાતાવરણ હું યાદ કરું છું એમની બેચનું, તો આઈ થિંક આપણે બેન ઉર્મિલાઈ તમે બધા એક પહેલામાં જ હતા, કૃણાલ ને એ બધા ક્લાસના, એ સવારમાં મોર્નિંગમાં પણ, અને એ ત્રણેય લોકો ભેગા થઈ ગયા, એક જ ક્લાસના વિદ્યાર્થીઓ ત્રણેય તમે ભેગા થઈ ગયા હતા ફાળવણી પત્ર આપે એ જગ્યાએ સીસી વખતે, રાઈટ? હું ત્રણેયની થોડી થોડી વાત કરું. મને યાદ છે કે અમે પ્રી સાથે મેન્સની તૈયારી કરતા આપણા ક્લાસમાં. મેન્સની કોઈ અલગ ફી કે અલગ બેચ નહોતી, આપણી એક જ બેચ હતી કે જેમાં જનરલ તૈયારી આપણે કરતા હતા. એમાં ડિસ્ક્રિપ્ટિવમાં જ્યારે લખવાની શરૂઆત કરાવી ત્યારે ક્લાસમાં શરૂઆતના લેવલે બધા જ લખતા હતા. ધીરે ધીરે ડિસ્ક્રિપ્ટિવવાળા લેક્ચરમાં લોકોએ આવવાનું ઓછું કરી દીધું અને હોમવર્ક થતું નહોતું. તો મને યાદ છે ઉર્મિલા, કુણાલ અને તારું લિટરલી આપણે જોતા અને એનાલિસિસ કરતા. તો જે વિદ્યાર્થીઓને ખરેખર નોકરી મેળવવી છે, પ્રી ક્રેક નથી કરવી, પ્રી ક્રેક કરે કંઈ નહીં થાય, પ્રી ક્રેક કર્યા પછી મેઇન્સ ક્રેક કરવી છે, અને પછી છે ને એ આ તમને મળે છે. તો આ મેળવવા માટે, એટલે કે સરકારી નોકરી મેળવવા માટે તમારે પ્રી સાથે હવે મેન્સની તૈયારી કરવી પડશે, કારણ કે સીસી ગ્રુપ એ ગ્રુપ બી બંનેમાં મેન્સ છે. સમજો કેમ? ગ્રુપ એમાં તમારે ડિસ્ક્રિપ્ટિવ મેન્સ છે, તો ગ્રુપ બીમાં મેન્સ તો છે, એ થોડું ડિટેલમાં જવાનું. તલાટી મંત્રી જેવી ક્લાસ 3 ની પરીક્ષા, એમાં પણ વર્ણનાત્મક મૂક્યું, અને એ એટલા માટે મૂક્યું કે હવે ખબર પડી છે નોકરી શરૂ થઈ ગઈ. કેટલા મહિના થયા સીસીની? 6 મહિના. તો કાંઈક કામમાં પત્ર લખવાનો આવતો હશે, રજા ચિઠ્ઠી લખવાની આવતી હશે, તમારે જાતે અમુક પ્રશ્નો એવા આવે તો સમાધાન કરવા થોડું વિચારવું પડતું હશે. તો વિદ્યાર્થીઓ શા માટે ડિસ્ક્રિપ્ટિવ મૂકે છે એ કહું. તમારે ત્યાં જઈને પત્ર લેખન કરવાનું છે, રોજબરોજની એ તમારી ક્રિયા થશે. અમુક તમે નિર્ણય લેવામાં, કામ કરવામાં ક્યાંક તમે અટવાશો તો તમે નિબંધ લેખન કર્યું હશે ત્યારે તમારું 360 ડિગ્રી એનાલિસિસ કર્યું હશે. નિબંધ શીખવો હોય તો કરવું પડે, એ તમને ત્યાં કામ આવે છે. હું એવું કહું છું કે આ જે સફળતા મળી એમાં ક્લાસની કે મારી વાતને આપણે છોડી અને હું એવું પૂછું છું કે ઘરનાનો માતૃપક્ષે અને વર પક્ષે, તો પિયરિયામાં અને સાસરિયામાં કેવો સપોર્ટ રહ્યો અને એમનું કેટલું યોગદાન છે? બંને બાજુથી સર ફૂલ સપોર્ટ હતો. ઘરે તો પપ્પા, મમ્મી, ભાઈ, બધા, ભાભી, બધાનો સપોર્ટ હતો જ. યસ. આઈ થિંક ક્લાસમાં મૂકવા કોઈક આવ્યું હતું તમને? બેન. અચ્છા, ઓકે. તો એ તમારા નણંદ? હા. વાહ. નણંદ મૂકવા આવે છે કે એમની ભાભીને ભાઈ તૈયારી કરે. અને મને યાદ છે એ દિવસ આજે પણ મેં ફોટોય પાડ્યા હતા કે અમારી ટેવ છે કે શરૂઆતમાં કોઈ લોકો આવે છે તો ત્યારે ફોટો પાડીએ છીએ, ક્લાસમાં એન્ટ્રી થાય ત્યારે અને પછી એક્ઝિટ થાય ત્યારે. તો યસ, તો એમનો સપોર્ટ બહુ સરસ મળ્યો. અને ઘરે અર્ચિતનો સપોર્ટ તો ખરો જ, પણ મમ્મી પપ્પાનો બી ઘણો સપોર્ટ. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. અને અર્ચિત તો સપોર્ટ આપશે જ ને, કેમ નહીં આપે? પણ બીજી એક વાત છે જે હું તમને કહું છું. મને જ્યાં સુધી ખબર છે અર્ચિતે મને વાત કરી હતી કે પહેલાં તારી જોબ ચાલુ હતી અને જોબનું તે સેક્રિફાઈસ કર્યું હતું પ્રાઇવેટ, કે કોઈની બેમાંથી એકની ચાલુ હતી એવું મને યાદ છે. બંનેની ચાલુ હતી. ઓકે. હા. અને એ જોબ છોડી અને અર્ચિત અને જીનલ આવે છે ક્લાસમાં આર્ય કેરિયર એકેડમીમાં. એ લોકો સતત પહેલા દિવસથી મને ખબર છે કે એમનો ક્લાસ છે એ 6 નહીં પણ 9 મહિના ચાલ્યો હતો. લંબાતી જ ગઈ બેચ, લંબાતી જ ગઈ. અને એમાં સતત મેં એ નોટિસ કર્યું કે આઈ થિંક એ 9 મહિનામાં એ લોકો કદાચ ગામડે
એમના ટૂંકમાં વતન નવસારી 2 થી 3 વખત તમે ગયા હશો. 2 જ વાર, ખાલી 2 જ વખત. તમે જોજો ડેડિકેશન કોને કહેવાય. તમને લોકોને એવું છે કે તમે ગાંધીનગર જાઓ તો જ તમે સફળ થાવ, એવું નથી હોતું. તમને એમ હોય કે તમે અમદાવાદ જવાનું સફળ થાવ, એવું પણ નથી હોતું. તમારે લોકોને કન્સિસ્ટન્સી તમારી સ્ટડીમાં રાખવી જોઈએ. એના માટે તમને એવું લાગતું હોય કે આ સર ઉપર વિશ્વાસ કર્યા જેવો છે, આમના ક્લાસમાં ગયા પછી આ સર પોતે માથે ઊભા રહેશે, ખીજાવાના ટાઈમે ખીજાશે ને સપોર્ટ આપવાના ટાઈમે સપોર્ટ આપશે, તો કોઈ પણ જગ્યાએ તમે સફળ થઈ શકો છો. અને હું આનાથી પણ એક સ્ટેપ આગળ કહી દઉં કે તમે ઘરે બેઠા એકલા વાંચો પણ તમારામાં એ કન્સિસ્ટન્સી હોય, ડેડિકેશન, સેક્રિફાઇસીસ, આ બધું કર્યું, જોબનું સેક્રિફાઇસીસ કર્યું, બંને પરિણીત અને છતાં પણ કાંઈ આવક ન આવે તો સમાજે કોઈક વખત કાંઈક કહેતો જ હશે. ઘણું બધું સર, દિલથી કહે છે જીનલ, સમાજને આપણે એક મેસેજ આપવો છે. એ શું એક્સપિરિયન્સ? ઘણું બધું સર, કે જોબ છોડી દીધી, બંને છોડી દીધી. હા, ભણેલા છો. હા, કોઈ કે તો ચાલુ રાખવાની હતી, એવું ઘણું બધું સાંભળ્યું. પછી કે હવે તો કે ક્લાસીસ કર્યા છે એટલે લાગી જ જશે, લાગી જ જશે ને. હા, બરોબર. કેવું ગયું પેપર, કે હવે તો ક્લાસીસ કર્યા એટલે સહેલું જ હોય, લાગતું હશે ને કે ક્રેક થઈ જ જશે ને આ વખતે. યસ યસ. એટલે ત્યારે જવાબ કેવો આપતી તું? ત્યારે જવાબ એ જ સર કે એ તો હવે પેપર કેવું ગયું છે યસ એના પર આધાર એમ. અને મહેનત કરી છે અને જ્યારે પણ નસીબ ખુલવાના હશે ત્યારે કદાચ સર હું એ લોકોને આન્સર આપવામાં પાછળ પડેલી, પણ જ્યારે પછી આ થવા લાગી ને એક્ઝામ પછી એમ હવે કોઈ પૂછતું પણ નથી એમ. ના પૂછે. જે લોકો તમારી પહેલાં જે લોકો તમારી બહુ પરવાહ કરતા હોય, હું એક અલગ સેન્સમાં કહું છું કે શું થયું પરિણામમાં એને ખબર પડી જાય પાસ થઈ ગયા છે તો એ બહુ કોંગ્રેચ્યુલેશન નહીં કે ના કોઈ દિવસ તમારું સ્ટેટસ મૂકશે. અને આ ઈર્ષ્યાનો ભાવ માનવ સમાજમાં હોય જ છે, એને બહુ મગજમાં નહીં લેવાનો. બસ આપણે આપણું કાર્ય શરૂ કર્યું તો એ પૂર્ણ થાય એ જ જરૂરી છે. હવે હું જેને એ પૂછીશ કે મેરિડ સ્ત્રી પણ સફળતા મેળવી શકે તો એમાં એઝ યુ સેડ કે ઘરનાનો સપોર્ટ હોવો ખૂબ જરૂરી છે, બંને પક્ષે, સાસરિયા અને પિયરિયા પક્ષે, અને ખાસ પતિનો. તો હું દરેકને જેટલા પણ લોકો જોઈ રહ્યા છો આ વિડીયોના માધ્યમથી કહું છું કે એક સ્ત્રી જ્યારે નક્કી કરે કે હું ઘરની જવાબદારી ઉઠાવીશ, સરકારી નોકરી કરીશ અને મને મહેનત કરવા દો, તો એક ચાન્સ એમને આપજો. અને તમે જો ચાન્સ આપ્યો છે ને તો એને ઈચ્છા અંદરથી થશે કે મારા સાસરિયા પિયરિયા અને દરેક પક્ષે મારા ઉપર એક વિશ્વાસ મૂક્યો છે અને એ વિશ્વાસ હું ડગવા નહીં દઉં એટલે એ મહેનત કરશે, એની હું તમને ખાતરી આપું છું. હવે જીનલ, પ્રી ક્રેક કરવા માટે કેવી રણનીતિ હતી અને પછી આપણે મેન્સની ચર્ચા કરીએ. પ્રી ક્રેક કરવા કેવી રણનીતિ આજના વિદ્યાર્થીઓએ રાખવી જોઈએ? સર, જ્યારે અમે આવેલા ને ત્યારે તમારો જે ફર્સ્ટ લેક્ચર હતો ને તેમાં જ તમે સમજાવેલું અમને કે તમે અહીંયા આવ્યા છે એટલે વિશ્વાસ રાખજો કે પ્રી તો ક્રેક થઈ જ જશે. યસ. પણ અત્યારે આપણે પ્રી જ નહીં પણ મેન્સ પર પણ એટલું જ ફોકસ કરવાનું છે. અને એ વિડીયો હજી તમે ડેમો લીધો તો યુટ્યુબમાં હજી એ વિડીયો પડ્યો છે, વિદ્યાર્થીઓને જોવાની છૂટ આપું છું. કે વિડીયો મેં કીધું હતું કે અહીંયા આવ્યા છો તો પ્રી તો ક્રેક થઈ જવાની છે, પણ ખાલી પ્રી ક્રેક કરે નોકરી નથી મળતી, મેન્સની તૈયારી કરીશું. ઇતિહાસમાં મેં ઓલમોસ્ટ ટોપિક લીધા બહુ લાંબુ અને મને યાદ છે કે ભૂગોળના સરે 90 લેક્ચર લીધા હતા, કલાક નહીં, છતાં હું ક્લાસમાં બોલ્યો નથી. 90 એટલે 9 દુ, તમે ફરિયાદ કરી હતી સાહેબ હવે ભૂગોળ પૂરું કરો, એટલે 9 દુ 18, 180 કલાક કોઈ ક્લાસમાં એક વિષય ચાલ્યો હોય તો એ આર્ય કરિયર એકેડમી છે. અને એનું મને ગર્વ અને ગૌરવ ને અભિમાન છે કે મેં કોઈ દિવસ શિક્ષકોને નથી કીધું. અને દરેક સાહેબના પહેલા લેક્ચર જ નહીં, હું વચ્ચે ગમે ત્યારે આવી જતો અને પૂછતો, સાહેબને કહું તમે થોડો ટાઈમ બહાર જાઓ. અને એવો પ્રયત્ન હંમેશા વિદ્યાર્થીઓ માટે આપણી સંસ્થામાં રહ્યો છે. તો એ પ્રી ક્રેક કરવા માટે થઈને આગળ પછી, સોરી મેં ડિસ્ટર્બ કર્યા, તો કઈ રીતે પછી તૈયારી કરી, મતલબ શેને વધારે ફોકસ આપ્યું 4 વિષયમાંથી? જેવી તમે કીધું ને સર, મારું ઇંગ્લિશ એટલે મેં ઇંગ્લિશ પર વધારે ફોકસ આપ્યું. યસ. અને પછી ગુજરાતીમાં ફાવતું હતું તો એને વધારે પ્રેક્ટિસ સ્ટ્રોંગ કર્યું. યસ. અને એ સમય ઓછો લે. એટલે સૌથી પહેલા હજી કહું છું વિદ્યાર્થીઓ, પાસ થવું હોય તો મારી એક વાત સાંભળજો, મેથ્સ રીઝનિંગ એ જરૂરી જ છે. મેથ્સ રીઝનિંગ વગર તમે પાસ ન થાવ, હું માનું છું, પણ મેરિટમાં આવવા માટે મેથ્સ રીઝનિંગ એકલું કરવા જશો તો સમય બહુ પેપરમાં લઈ લે છે. તો મેથ્સ, ગુજરાતી, ઇંગ્લિશ રહી જશે અને એ સહેલું હોય તો પહેલા એ ટીક કરી લેવું જોઈએ. અને ટેસ્ટ લેવાતી એટલે મેથ્સ રીઝનિંગમાં બી ટેસ્ટ
ના લીધે વધારે ને વધારે પ્રેક્ટિસ થતી ગઈ. યસ. અને કંઈક નવું આવે કે જે નહીં આવડતું હોય તો સરને પૂછતા અને એ સમજાવી દેતા. મને યાદ છે કે આપણે ડેઈલી ટેસ્ટ રોજ લેતા અને તું, અર્ચિત ને ઉર્મિલાના બધા લોકો રોજ આપતા. કોઈક વખત રહી ગયો હોય તો પાછળથી આપતા. પણ ક્લાસમાં એક એવો વર્ગ હતો, હું ગુસ્સો કરતો ખબર કે અમુક લોકો ટેસ્ટ આપતા નથી પણ ટેસ્ટ લઈ જ આવી છે, પછી પાછા ખબર નહીં શું કરે. અને આ જ ડિફરન્સ હોય છે. જેટલા પણ વિદ્યાર્થીઓ ક્લાસમાં હતા એને હું એક કટાક્ષ કરું છું. તમને ત્યારે હું નહોતો સારો લાગતો, તમે વાંક કાઢતા હતા અમુક, આ વસ્તુ નથી, આ વસ્તુ નથી. કોઈ પણ ક્લાસ હોય, હું તો કહું ગુજરાતનો નહીં, ભારતનો કોઈ પણ ક્લાસ હોય, ત્યાં ક્યાંક કોઈ વાર કોઈ કચાશ હોય. એ કચાશને તમે પોઝિટિવલી ન ફેરવો અને વાંક કાઢવામાં જ રહી જાઓ તો યાદ રાખજો કે એનું પરિણામ આખું ચેન્જ થઈ જાય. જીનલ, અર્ચિત, ઉર્મિલા, કૃણાલ, હમણાં ધર્મેન્દ્રભાઈ પાસ થઈ ગયા, ધર્મેન્દ્ર, તો આ બધા લોકોએ કોઈ દિવસ વાંક નથી કાઢ્યો. અને એ જ લોકો, પૂજન, કાલે ઇન્ટરવ્યૂ પૂજનનું કર્યું, પૂજનને એના પપ્પાએ હતા તો એ પાસ થઈ ગયો. આ લોકોએ કોઈ દિવસ વાંક નથી કાઢ્યો. અને એવા લોકો છે ને એ સફળતા મેળવે છે કે જે જેટલું છે એમાંથી સારું મેળવીએ. ક્યાંય અટકીએ છીએ તો સરને પૂછીએ. મુખ્ય પરીક્ષામાં કેટલું લખ્યું હતું? કેટલા ચોપડા ભર્યા હતા ડિસ્ક્રિપ્ટિવ માટે? સર અહીંથી સ્ટાર્ટ કર્યું હતું ડિસ્ક્રિપ્ટિવ. હા, પહેલી વખત. યસ. પછી ઘરે જઈને પણ ચાલુ જ રાખેલું. અને ચોપડા કરતાં મને રફ પેપરમાં વધારે વર્ક કરવાનું ફાવતું. યસ યસ યસ. એટલે એમાં પણ લખતા, મને ખબર છે ને આપણે બ્લેન્ક પેજ ને, તો એ લખવું બહુ જ જરૂરી છે અને તો જ આમાં સફળતા મળે. હમણાં જ અર્ચિતે, આપણે ત્રણેય ચર્ચા કરી ત્યારે વાત કરી, અર્ચિતે મને કીધું કે સર અમે ઘણા યુટ્યુબમાં ડિસ્ક્રિપ્ટિવના વિડીયો જોયા છે પણ જે તમે મૌલિકતા આપો છો, તમે જે લખાવો છો 360 ડિગ્રી, એ ક્યાંય નથી. તો એનું કારણ એક જ છે કે મેં હંમેશા એની પાછળ કામ કર્યું છે અને કદાચ એટલે જ આપણને સફળતા મળે. આપણા ક્લાસમાં ગયા વર્ષ તો 2025માં નવી કોઈ બેચેય નહોતી સ્ટાર્ટ કરી, તમારી પૂરી થઈ પછી. તો હું વિદ્યાર્થીઓને આ માધ્યમથી કહેવા માગું છું કે હું બહુ ઓછી ઓફલાઈન બેચ કરું છું, બહુ જ ઓછી, પણ એમાં પૂરો પ્રયત્ન કરું છું કે પૂરો ધ્યાન આપું. એ બેચ 9 મહિના લંબાઈ તો ભલે લંબાતી, પણ છોકરાઓને બધું પૂરું કરવું જોઈએ. એકવાર અભ્યાસક્રમ પૂરો થાય તો કાંઈ વાંધો નથી આવતો. ઘણા લોકોને એવું હોય કે અમે તૈયારી ઘણા સમયથી કરીએ, પણ અભ્યાસક્રમ 2 વખત તો ઓછામાં ઓછો વાંચ્યો હોય ત્યારે કામ, રિવિઝન બહુ જરૂરી છે. અને એ તમે ટેસ્ટથી કરી શકો, ફરી વખત વર્કશોપ જેવા માધ્યમથી કરી શકો. યસ. બીજું કોઈ જેને મુખ્ય પરીક્ષા માટે કે વિદ્યાર્થીઓને કંઈ પણ રીતે કંઈ ગાઈડન્સ આપવું હોય, સજેશન આપવું હોય તો તું આપી શકે છે કે ઓનલાઈન? પહેલાં કેવું હતું સર કે મને જે આવડે ને હું એ જ ફટફટ વાંચી જતી એમ, પણ આ વખતે જ્યારે આ એક્ઝામ હતી ને ત્યારે મેં એવા સબ્જેક્ટ ચૂઝ કર્યા કે જે મને નહીં ફાવતા હતા. યસ યસ. ફોર એન એક્ઝામ્પલ? કરંટ અફેર્સ. વેરી ગુડ. હા. પછી આમાં એથિક્સ પણ હતું. એથિક્સ હતું. યસ યસ યસ. તો એવા વિષયો. તો જો દોસ્તો, એથિક્સ અને પબેડ આ બે વિષય છે ને એ તમારે કરી જ નાખવાના. એટલે જ આપણે પ્રીમાંથી જ મિહિર સરના હવે લેક્ચર અપલોડ કર્યા. તમે પ્રીનો કોર્સ લ્યો તો એથિક્સ પબેડ રાખો. તમારે જ્યારે ફ્રી થાવ ત્યારે વાંચજો, કેમ કે પ્રી સાથે મેન્સની તૈયારી કરવી જ પડે, નહીંતર સફળતા મળવી એ હવે થોડું કાલ્પનિક લાગે છે મને. બરાબર? તો બીજી કોઈ સંદેશો કે મેસેજ આપવો છે તો છોકરાઓની સામે જઈને આપ, તો એમને એવું થાય કે હાર તો ઘણી વાર મળશે પણ હારી નહીં જવાનું. યસ. હાર તો ઘણી વાર મળશે પણ હારી નહીં જવાનું. સતત મહેનત ચાલુ રાખવાની, સફળતા તો મળે. યસ 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 યસ. એન્ડ આઈ એમ રિયલી પ્રાઉડ ઓફ યુ. જેટલા પણ ક્લાસમાં વિદ્યાર્થીઓ આવે છે એમને ભાઈ બહેનની જેમ રાખું છું. ક્યાંય અટકતું હોય તો અટકવા દેતો નથી. અને એમના ઘણા પ્રશ્નોના સમાધાન હોય છે, જે બહારગામથી રહેવા આવે એના પ્રશ્નો હોય છે. તો હું તો અમને એ પૂછો રહેતો કે ઘર બદલ્યું, ક્યાં રહ્યો છો, નજીક આવતા હું વ્યવસ્થા કરી દઉં. પણ એમણે એમની રીતે સરસ વ્યવસ્થા કરી અને બંને લોકો છે ભણ્યા છે સતત અને સફળ થયા છે. હું 2 મિનિટ ખાલી અર્ચિતને અમારી સાથે બોલાવીશ, બરાબર છે? અને અમારે અર્ચિત પણ નાવ ઇન લાઈન કે તું અહીંયા બેસ, મારે બે સાથે ઊભા રહે. અરે આવતો રે, બેસ. તો યસ, અહીંયા આવી જાઓ. ચલો ઊભા. હા, વચ્ચે આવી જાઓ, વચ્ચે આવી જાઓ. તો હા, વચ્ચે આવી જાઓ. તો હું છે ને અર્ચિતને પણ હું ગુડ લક કહું છું
અને અર્ચિતે પોતે પણ જે કાંઈ સપોર્ટ કર્યો છે જીનલને એના માટે યુ આર અ વેરી ગુડ એક્ઝામ્પલ ફોર ધી સોસાયટી. અને બે શબ્દ યસ, અર્ચિતનો સપોર્ટ તો ઘણો જ છે, કેમ કે અમે અહીંયા આવેલા ને રૂમ રાખેલો, મારો આંગળો આખો કપાઈ ગયેલું. ઓ તો ઘરનું જે ટોટલી હોય એમાં બધો સપોર્ટ આનો જ છે સર. ને યસ યસ, કશે પણ મારી એક્ઝામ હોય, હા જવાનું હોય તો હું થોડી ગભરાઈ જાઉં એમ કે આટલું દૂર છે કઈ રીતે એમ. યસ યસ, તો એના ઓલવેઝ શબ્દ હોય કે હું છું ને. યસ યસ યસ. એટલે મોરલ સપોર્ટ જો કાલે પણ નહીં કાલે પણ જો કાલે પણ મારા ક્લાસમાં પૂજનના પપ્પા રડ્યા હતા અને આજે અમારો અર્ચિત રડ્યો છે. આ ખુશીના આંસુ છે અને અમારી જીનલ ઉપર એને ગર્વ છે અને ખૂબ આમાં આગળ હજી વધવાનું છે. ને અર્ચિત, આ વખતે તારે કંઈક દેખાડવાનું છે, બરોબર? કંઈ કેવું છે છોકરાઓને ઓનલાઈન? કંઈ નહીં, હું પણ હાર્યો નથી, તમે પણ ના હારતા, મહેનત ચાલુ રાખો, સફળતા મળશે. યસ યસ સિકંદર, બરોબર. તો ચલો દોસ્તો, આ વિડીયો તમારા જીવનમાં કંઈક પરિવર્તન લાવશે એવી અપેક્ષા સાથે બધાને જય હિન્દ, જય મા સરસ્વતી. થેન્ક યુ.